મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર ન લગાડવા માટે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. મહીસાગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આસિફનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત રાજ્યમાં વીજળી કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ સ્માર્ટ મીટર છે એ મુશ્કેલી પેદા કરે છે. મીટર લગાવ્યા બાદ તેમાં એડવાન્સ પેમેન્ટ રિચાર્જ કરવાનું હોય છે. પૂરું થતાં જ વીજળી કનેક્શન ઓટોમેટિક બંધ થઈ જાય છે, જેથી લોકોને મુશ્કેલી પડે છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા દ્વારા એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવી સ્માર્ટ મીટર ન લગાડવામાં આવે, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જે વીજ જોડાણ છે તેમાં આ સ્માર્ટ મીટર ન લગાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. કલેક્ટરે આ અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. ચૂંટણી પૂરી થઈ એટલે સ્માર્ટ ચીટરો દ્વારા જે અભિયાન ચાલી રહ્યું હતું કે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવા, એ લુણાવાડાની અંદર સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી કે આ સ્માર્ટ મીટર લગાવવામાં ના આવે, કારણ કે એની અંદર હજારો લાખો જે લાઇટ બિલ આવે છે એ ગરીબ અને મધ્યમ વર્ગ ભરી શકે તેમ નથી. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકોનું બિલ આવેલું છે અને એ બિલ પણ નથી ભરી શકતા. એવા લોકોને જો ઘરે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ખરેખર એ ગરીબ અને મધ્યમ વર્ગ કઈ રીતે એ લાઇટ બિલ ભરી શકશે? તો આમ આદમી પાર્ટી વતી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં ના આવે અને જે પણ મીટરો છે એને જ રાખવામાં આવે એવી અમારી મહીસાગર જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત આજરોજ લુણાવાડા ખાતે કરવામાં આવી. નટવરસિંહ સોલંકી, આમ આદમી પાર્ટી.